સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમદાવાદમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે। સાબરમતી વોર્ડમાં ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ડોર ટુ ડોર સંપર્ક દ્વારા મતદારોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને જીતનો વિશ્વાસ દેખાય છે। આ વોર્ડમાં જંગી બહુમતથી જીત મેળવવાના લક્ષ્ય સાથે ઉમેદવારો દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ઉમેદવાર ખુશ્બુ પરમાર, નીરજ ગજ્જર, ચેતન પટેલ અને અંજુબેન શાહ દ્વારા જનસંપર્ક દરમિયાન મતદારોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। પહેલાં તો મને મારા ઉપર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેમને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું એની હું ખાતરી આપું છું। અને વિકાસના કામો તો જો કે અમારા પૂર્વ કાઉન્સિલરોએ કોઈ બાકી રાખ્યા નથી, પણ છતાંય જે આગળ વિકાસના કાર્યો હશે એ અમે કરતા રહીશું અને જાહેર જનતા અમને જે પણ કામ કહેશે એ અમે એમના કામો કરી આપીશું। અને અત્યાર સુધી તો અમારા ત્યાં વિકાસના યુવાઓ માટે ઘણા બધા કાર્યો થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા ઉપર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી। આવનારા સમયમાં આમ તો જોઈએ તો છેલ્લા 15 વર્ષથી ચેતનભાઈ અને એમની ટીમ ખૂબ સારું કામ કરતી હતી, વિકાસના ખૂબ કાર્યો કર્યા છે, પણ છતાંય ક્યાંય નાના મોટા કામો બાકી રહી ગયા છે, તો એ તમામ કાર્યો અમે પૂરા કરીશું અને પબ્લિકને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે પબ્લિકની સાથે ઊભા રહીશું। વિકાસની વાત કરીએ તો બેઝિક નીડ જે કહો છો કહેવાય કે પાણી, તો મેં રામનગરની પાણીની ટાંકીનું અપગ્રેડેશન કરાવ્યું, એક અરમ પાણી નવી ટાંકી નવી બનાવી, મોટરા વિસ્તારમાં આકાશ દર્શન પાણીની ટાંકી નવી બનાવી। એટલે કદાચ આવતા 20 વર્ષની અંદર સાબરમતીમાં જ્યાં સોસાયટી છે ત્યાં ફ્લેટો પણ બનશે, તો પાણીના સ્ટોક માટેની ચિંતા નહીં રહે એવી બેઝિક નીડ પાણીની અમે લોકોએ પૂરી કરી। વરસાદી લાઈન હોય, સ્નાનાગર હોય, વાંચનાલય હોય, રમતનું મેદાન હોય, ટ્રાફિકની સમસ્યા માટે ચીમનભાઈ બ્રિજ જે નાનો પડતો હતો અત્યારે એની બાજુમાં જ અત્યારે તમે જોશો તો નિર્માણ પામી રહ્યું છે। બીજો એક ટ્રેક બનાવી રહ્યા છે જે અહીંથી જવા માટેના 2 ટ્રેક નવા બની રહ્યા છે। પ્લસ અહીંથી આપણે કેમ્પ હનુમાન જવું હોય, કેમ્પ સદર બજાર જવું હોય તો રબર કેમ્પ બેરેજ બ્રિજ પણ બની રહ્યો છે। એટલે બેઝિકલી 4 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવી છે। બેઝિકલી શિક્ષણ ગણો, આરોગ્ય ગણો અને પ્રાથમિક સુવિધા ગણો એ પૂરા કામો કર્યા છે। નવા આ તો કોર્પોરેશન છે એટલે સતત વિકાસ ચાલતો રહેવાનો। રોડ બનાવ્યા પછી 5 વર્ષે બનાવવો પડે, ડ્રેનેજ લાઈન નાખી પછી એને અપગ્રેડેશન કરવી પડે, પાણીની લાઈન અપગ્રેડેશન કરવી પડે। એટલે વિકાસના કામો જેમ જેમ પબ્લિક તરફથી આવતા રહેશે અમને લાગશે એ પ્રમાણે આગળના ટાઈમ પણ અમારી ટીમ સાથે અમે લોકો કરતા રહીશું। જે પ્રમાણે પ્રચાર કરવા માટે જઈ રહ્યા છો, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? બેન, આજ દિન સુધી સાચી વાત કહું તો મારા સાથી 3 ઉમેદવારને પૂછો, એક જગ્યાએ અમને ક્યાંય એવું નથી કહેવા મળ્યું કે તમે 5 વર્ષમાં ના દેખાયા। બધા લોકો એવું કીધું છે કે એક બી ચાલી કે એક બી સોસાયટીમાં તમે જાઓ ત્યાં આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી લાઈન, લાઇટના થાંભલા બધું 100% અમે લોકો અમારા બજેટમાંથી કર્યું છે। એટલે આજ સુધી તો અમને ક્યાંય એવો કડવો અનુભવ થયો નથી કે અમને ક્યાંય એવું કહેવા મળ્યું કે તમે 5 વર્ષે દેખાયા હો।